ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકન માટે 73,000થી વધારે શિક્ષકોને ઓર્ડર આપવામાં આવ્યો. બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. આ પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે. બોર્ડની પરીક્ષાને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા માટેની હોલ ટિકિટ પણ ઇસ્યુ કરી દેવાઈ છે. તો મૂલ્યાંકનની કામગીરી માટે શિક્ષણ બોર્ડે સમગ્ર રાજ્યના 450 કરતાં વધારે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કર્યા. આ મૂલ્યાંકન કેન્દ્રો પર મુખ્ય વિષય અને માઇનોર વિષયની ઉત્તર વહીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ માટે સમગ્ર રાજ્યમાંથી 73,000 શિક્ષકોને મૂલ્યાંકન કામગીરી માટે ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યા છે. ધોરણ 10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં 225 કરતાં વધારે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકન માટે 73,000થી વધારે શિક્ષકોને ઓર્ડર આપવામાં આવ્યો. બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. આ પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે. બોર્ડની પરીક્ષાને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા માટેની હોલ ટિકિટ પણ ઇસ્યુ કરી દેવાઈ છે.